પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ ફરી આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ગોષ્ઠીના મંચ પર એક નવી આશા, નવા ઉત્સાહ અને નવા જ મહેમાન સાથે. આજના આપણા મહેમાન એવા છે જેને મળીને આપ આશ્ચર્યચકિત થઈ જશો, જેમની વાતો સાંભળીને આપના હૃદયના તાર ઝણઝણી ઉઠશે. શરીરથી તેઓ વિકલાંગ છે, પણ સમર્થ લોકોને પણ પ્રેરણા મળે તેવું જીવન તેઓ જીવ્યા છે. વિકલાંગોના ઉત્કર્ષ માટેની તેઓની સાધના અને સેવા યજ્ઞ એવા છે કે એવું લાગે કે સમાજની કોઈક વિકલાંગતાને દૂર કરવા માટે જાણે એમણે ભેખ ધારણ કર્યો હોય. હા, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા હમણાં જ જેમનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન થયું છે એવા આ કનુભાઈ ટેલર છે. કનુભાઈ, ગોષ્ઠીના મંચ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. દર્શક મિત્રો, આ એ કનુભાઈ છે કે જેઓ વિકલાંગતાને કારણે જીવન અસહ્ય બની જતા એક સમયે જીવન ટૂંકાવી દેવાનો નિશ્ચય કરેલો, પરંતુ ઈશ્વરને મંજૂર નહોતું. રાજ્યના અને રાષ્ટ્રના અનેક વિકલાંગો માટે શક્તિ બનીને ઉભરવા જ આ કનુભાઈ સર્જાયેલા હતા. અને બસ એ પ્રસંગ પછી કનુભાઈનું જીવન એટલે સંકલ્પથી સિદ્ધિની ગાથા સમાન રહ્યું છે. આવા કનુભાઈ સાથે આપણે ગોષ્ઠી શરૂ કરીએ તે પહેલા તેઓના વ્યક્તિત્વ અને તેઓના જીવન પર એક નજર. कौन कहता है आकाश में सुर्राख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. ઉર્દુના આ જાણીતા શેરમાં વ્યક્ત થયેલો જુસ્સો, હિંમત, મહેનત અને પુરુષાર્થનું જીવંત સ્વરૂપ એટલે પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કનુભાઈ ટેલર. અશક્યને શક્ય બનાવનાર વ્યક્તિત્વ એટલે શ્રી કનુભાઈ ટેલર. અગણિત વિકલાંગોને પોતાના પગ ઉપર ઊભા રહેવાનું શીખવનાર એક વિકલાંગ એટલે શ્રી કનુભાઈ ટેલર. ગામ મગદલ્લા, જિલ્લો સુરતમાં 1956માં તેમનો જન્મ. પોલિયો રોગના કારણે અપંગ થયા. પ્રાથમિક શિક્ષણ ગામમાં લઈ અમદાવાદમાં કોલેજમાં જોડાયા. અપંગ માનવ મંડળ સાથે જોડાયા. 1979માં એમણે 11 દિવસના ઉપવાસ કર્યા. પરિણામે રાજ્ય સરકારે વિકલાંગોને સરકારી બસમાં વિનામૂલ્યે પ્રવાસની એમની માગણી સ્વીકારી. અહીંથી થયો એમની વિજય યાત્રાનો આરંભ. 1979માં જીનીવામાં વર્લ્ડ નોબિલિટી કોન્ફરન્સમાં આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. 1982માં અમેરિકામાં નેશનલ સોસાયટી ફોર હેન્ડીક્રાફ્ટની કોન્ફરન્સનું ઉદ્ઘાટન. 1992માં ફ્લોરિડા સ્ટેટમાં આઉટસ્ટેન્ડિંગ યંગ પીપલનો એવોર્ડ. 1990માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી જ્યોર્જ બુશ સિનિયરે વ્હાઇટ હાઉસમાં અબ્રાહમ લિંકનની ખુરશી પર બેસાડીને અદ્વિતીય સન્માન. બ્રિટનના રાણી એલિઝાબેથ તથા તત્કાલીન પ્રધાનમંત્રી માર્ગારેટ થેચરે કનુભાઈની પ્રવૃત્તિને બિરદાવી. કનુભાઈ હવે માત્ર ભારતના જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિભાવંત વ્યક્તિત્વ બની ગયા હતા. 1985માં કનુભાઈ સુરતમાં સ્થાયી થયા. ક્રિપ્કોના ડિરેક્ટર શ્રી એચ.એસ. કોહલીએ તેમનો હાથ ઝાલ્યો. જેનો પ્રત્યેક કારીગર વિકલાંગ હોય તેવા વિકલાંગ બંધુ પ્રિન્ટિંગ પ્રેસનો આરંભ કર્યો. 1993માં તેઓ લાયન્સ ક્લબ મિડવેસ્ટ સુરતના પ્રથમ વિકલાંગ પ્રમુખ બન્યા. 1991માં તેમણે ડિસેબલ્ડ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સંસ્થાના માધ્યમથી 1997માં વિકલાંગો માટેની શાળા શરૂ થઈ. અહીં બાળકો ભણે છે, રમે છે, ગીતો ગાય છે, રંગોળી કરે છે અને વિવિધ કલા કારીગરી પણ શીખે છે. કનુભાઈની ઈચ્છા હતી કે વિકલાંગો માટે એક હોસ્પિટલ બનાવવી. મુંબઈના પીએન હરિયાની ફાઉન્ડેશનની ₹5 કરોડની મદદ સાથે આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ પણ બની અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ કનુભાઈનું સન્માન કર્યું. ગુજરાત સરકારના ગુજરાત ગૌરવ જેવા એવોર્ડ ઉપરાંત તેમને બેસ્ટ એમ્પ્લોયર, બેસ્ટ પર્સન જેવા અનેક એવોર્ડ મળ્યા છે. પૂજ્ય દલાઈ લામા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ,
પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સહિત અનેક મહાનુભાવોએ તેમની પ્રવૃત્તિને આશીર્વાદ આપ્યા છે. વિકલાંગો માટે સતત સેવારત કનુભાઈની વિકલાંગો માટેની કરુણા થકી પ્રગટેલા ઉજાસમાં વિકલાંગો સ્વસ્થ જીવનનો દીપ પ્રગટાવીને બીજાના જીવનમાં ઉજાસ ફેલાવી રહ્યા છે. કનુભાઈ, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપનું હમણાં જ પદ્મશ્રીના એવોર્ડ થકી સન્માન થયેલું છે, એ તો લગભગ બધા જ જાણતા હશે, પરંતુ આપે કિશોરાવસ્થામાં આત્મહત્યાનો પ્રયાસ કરેલો, એનાથી બહુ ઓછા લોકો વાકેફ હશે. આપનો આત્મહત્યાના પ્રયાસથી લઈને આજે સન્માન થયું ત્યાં સુધીની આપની સફર કેવી રહી છે? સૌથી પ્રથમ તો ગોષ્ઠીના દર્શકો, હું સુધીરભાઈનો આભાર માનું કે આજે આપની પાસે આપના બધાના આશીર્વાદ લેવા માટે મને અહીંયા આપની સુધી પહોંચાડ્યો છું. મારો જન્મ સુરત પાસે મગદલ્લા ગામમાં થયો, પણ મારો ઉછેર, બાળ ઉછેર એમ હું અડાસ તાલુકો આણંદ જિલ્લો ખેડામાં 6 મહિનાનો હતો ને તાવ આવ્યો ને બંને પગે મારા પોલિયોમાં ડૉક્ટરે ઇન્જેક્શન મૂક્યું એટલે પોલિયોમાં બંને પગ ગતારાયા. મારા માતા પિતાની પરિસ્થિતિ એટલી બધી ગરીબ હતી કે એ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ સક્ષમ હતા નહીં. હું ધોરણ 1 થી 7માં ત્યાં ભણતો હતો. મારા ઘરથી સ્કૂલ 2 કિલોમીટર દૂર હતી. હું કૂતરા ચાલે એમ ઘૂંટણે ઘસડીને હું ચાલતો હતો, અને જ્યારે શાળામાં જઉં ત્યારે ઘસડીને જવું એટલે કાચા રસ્તા પર પગમાં કાંકરા વાગે, કાચ વાગે, અને ગામમાં જે કૂતરા હોય એ કૂતરા પણ મને એમ જોઈએ કે આ નવું કોઈ પ્રાણી આવ્યું છે કૂતરા જેવું, તો મને બધા ભસે પણ. બધા મને જોઈને મારી મસ્કરી કરતા, કોઈ મને લંગડો કહેતા, કોઈ મને બિચારો કહીને બોલાવતા. શાળામાં જ્યારે હું જતો ત્યારે મારી તબિયત બગડી જાય, ત્યારે મને ઘણી વખત ઝાડા થઈ જાય. મારી માતા આવીને જ્યારે આવે ત્યાં સુધી હું ખૂણામાં બેસી રહેતો. હું આ જીવનથી કંટાળી ગયો હતો કે ત્યારે મારું કોઈ હતું નહીં. અને ધોરણ હું 8માં આવ્યો, સમજતો થયો, ત્યારે મને એમ થયું કે આ જીવનથી હવે અંત લાવી દેવો જોઈએ. તો મેં લગભગ 8-10 ઘેરની ગોળી ગળી લીધી. ઈશ્વરને ગમ્યું હશે કે આ માણસનું સર્જન અમારે કરવું જોઈએ. અને લગભગ 20 કલાક પછી હું જ્યારે પાછો ઉઠ્યો ત્યારે મને એમ થયું કે મારે મારી જિંદગી જીવવા માટેની છે. આ જે છે એની વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ. જે વ્યક્તિ પોતાનું દુઃખ સ્વીકારી લે છે, એની વાસ્તવિકતા સ્વીકારી લે છે, એને જીવનના કઠિનમાં કઠિન મુશ્કેલી કાર્યમાં પણ એ સફળ થઈ શકે છે. જ્યારે હું ધોરણ 10 અડાસમાં ભણી રહ્યો ત્યારે મારા પિતાએ નક્કી કર્યું કે હવે તને આગળ તો અમે કેવી રીતે ભણાવી શકીશું, કારણ કે આ અડાસમાં કંઈ કોલેજ નથી. પણ મેં જીદ કરી કે મારે કોલેજ તો કરવી જ છે. તો એકવાર પાસ થયા પછી હું 7ની ટ્રેનમાં બેસીને સવારે અમદાવાદ આવ્યો. નજીકમાં અપંગ માનવ મંડળ વસ્ત્રાપુરમાં આવ્યો. એના ટ્રસ્ટી સુનંદાબેન વોરાને મળીને મેં કીધું, બેન મારે કોલેજ કરવી છે, પણ મારી પાસે રહેવાનું અહીં અમદાવાદમાં કંઈ છે નહીં, તમે મને આ હોસ્ટેલમાં એડમિશન આપો. એટલે એમને મને કહ્યું કે કનુભાઈ, હું તમને એડમિશન આપી દઉં છું, પણ તમે આ સંસ્થા માટે શું કરશો? એટલે મેં એમને તે વખતે કહ્યું, બેન હું સવારે 7 થી 10 વાગ્યા સુધી હું કોલેજ કરીશ મોર્નિંગ, અને હું 10:30 થી 5 હું વિકલાંગ બાળકોની તમારી જે સ્કૂલ છે એ સ્કૂલમાં હું વિકલાંગ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવીશ. મને એડમિશન મળી ગયું. પ્રિન્સિપાલે મને 3-4 દિવસે બોલાવ્યો અને કીધું કે તમે હવે કોલેજમાંથી તને રખાશે નહીં. મેં કીધું કે સાહેબ મેં કોઈ ગુનો કર્યો નથી, મારી વિકલાંગતા છે, તમે જોયું છે. તો કે કોલેજનો નિયમ છે કે ખાખી ચડ્ડી પહેરીને કોઈ આવે તો એને એડમિશન એનું બંધ થાય. પણ મેં કીધું મારી પાસે તો પેન્ટ શર્ટ કંઈ છે નહીં, મારા મા બાપની પરિસ્થિતિ એવી છે, હું શું કરું? એટલે તે સમયમાં અમારા જેવા જ રેખાબેન જે પોતે વિકલાંગ હતા અને એમને નોકરી પણ મળી ગઈ હતી, તો એમને મેં ખબર પડી એમને કનુભાઈને આ મુશ્કેલી છે અને એના લઈને એમનું કોલેજમાંથી એડમિશન રદ થવાનું છે. એટલે એમને મને એક પેન્ટ અને એક શર્ટ 130 રૂપિયામાં તે ટાઈમમાં એમને મને લાવી આપ્યું. પછી હું કોલેજમાં દાખલ થયો. પછી તે ટાઈમે અમદાવાદના કોલેજમાં ભણતા વિકલાંગ મિત્રોની મારે
નક્કી કર્યું કે આ લોકોની સાથે એક જૂથ બનાવવું જોઈએ અને એક સોસાયટી બનાવી. આ સોસાયટીમાં બધા જ વિકલાંગોથી ચાલતી આ એક નવી સંસ્થા બની. એની મેં સ્થાપના કરી. એ સ્થાપના કર્યા પછી શહેરમાં વિકલાંગોની જાગૃતિ આવવા માંડી. આપે 1982ની અંદર કઈ આમરણ ઉપવાસો કરેલા વિકલાંગોના હિત માટે? એ બહુ સાચી વાત છે. અત્યારે કરતાં તે વખતે વિકલાંગોની દશા બહુ જ કઠિન હતી કે વિકલાંગોને લોકો કોઈ બધા દયાથી જોતા. પણ આપને મંજૂર નહોતું દયાથી જોતા? અને મને કોઈ દયાથી જોતો, કોઈ દયાથી ઉંચકે, કોઈ દયાથી બોલાવે, એ મને આજે પણ મંજૂર નહોતું ને ત્યારે પણ મંજૂર નહોતું. એટલે મેં બધા અમારા જે મિત્રો હતા એ બધાને મેં કીધું કે આપણે વિકલાંગોને એસટીમાં કન્સેશન કેમ નથી આપતા? બીજા રાજ્યોમાં આપે છે તો આપણા રાજ્યમાં કેમ નહીં? બીજું કે એસટી બસ જ્યારે આવે છે ત્યારે લોકો ચાલતા માણસો ધક્કા મારીને અંદર ચડી જાય છે ને આપણો વિકલાંગ એ બસ જતી રહે તો પણ એ ત્યાં ને ત્યાં જ ઊભો રહેતો હોય છે. કંઈ કે માટે બેસવાની જગ્યા નથી હોતી. એટલે સરકારને અમે પત્રો લખ્યા પણ કોઈએ સાંભળ્યું નહીં. સરકાર પણ જાણતી હતી કે આ વિકલાંગો વળી શું કરવાના. એટલે મને એમ થયું કે આને કંઈક કરવું જોઈએ. મેં મારા બધા મિત્રોને કીધું કે અપવાસ પર બેસીએ. તો બધા મિત્રો કે અપવાસ પર બેસીએ ને આ લોકો સરકાર આપણું માને નહીં તો આપણે તો મરી જઈએ. બરાબર. મેં કીધું કે મરવાનું તો છે જ, આજે નહીં કાલે પણ મરવાનું છે. ચાલો હું નેતાગીરી લઉં છું, હું આ મરણ અપવાસ કરીશ. તો સીધું મેં રાયપુર એસટી જે નિગમની ઓફિસ છે, હેડ ઓફિસ ત્યારે હતી, ત્યાં હું બહાર બેસવા આવ્યો. નાનો તો એક મંડપ બનાવી દીધો અને પોલીસ આવી ગઈ કે મેં લખીને આપ્યું હતું કે હું આ મરણ અપવાસ પર બેઠો છું. એટલે એમને એમ જોયા કે આ તો હવે માય કાંગલા છે, કાલે ઊભા થઈને જતા રહે છે, આ શું લડવાના છે. 8 દાડા 9 દાડા 10 દાડા ને 11 એટલે સરકારમાં ને બધા આખા પેપરોમાં મીડિયાઓ એટલી બધી મદદ કરી કે આ વિકલાંગોના અવાજ માટે છે. મેં સરકારને મને ઘણા બધા પ્રલોભન આવ્યા તે ટાઈમે. એટલે મેં એ લોકોનું વાતમાન આવી ગયો. છેલ્લે 11મા દિવસે તે સમયના વાહન વ્યવહાર મંત્રી મોહમ્મદભાઈ સુરતી હતા, એ મને આજે પણ યાદ છે. માધવસિંહ સોલંકીની સરકાર હતી. એ બધા આવ્યા અને કીધું કે અમે તમને તાત્કાલિક તમારી આ 2 માગણી છે, 3 માગણી અમે તમને સ્વીકાર કરીએ છીએ. ના ના, એટલે આપણે વિકલાંગોને મદદ કરવાનું તો ઉમદા કાર્ય કર્યું, પણ એ સાથે પોતાની સ્વાભિમાન, ગૌરવ, સમાજમાં એમને પ્રતિષ્ઠા મળે એના વિશે પણ મોટું કામ કર્યું. આપને શું લાગે છે, વિકલાંગો એ સમાજની સંપત્તિ છે કે જવાબદારી? આપણા સમાજ વિકલાંગોને આજે પણ એક દયાની દ્રષ્ટિથી જોતો હોય છે. સમાજ જેને ત્યાં વિકલાંગ જન્મ્યો હોય એના મા બાપ એમ વિચાર કરે કે ભગવાન મેં શું પાપ કર્યા છે કે મારે ત્યાં આ દુઃખનો દરિયો આવ્યો, મારા પર આપ તૂટી પડ્યું. પણ આજે હું તમને એમ કહું ચોક્કસ, કોઈ વિકલાંગોએ એની લઘુતા ગ્રંથિ દૂર કરી સમાજમાં એને આગળ આવવું છે. વિકલાંગ એ સમાજના માટે બોજ નથી, સરકાર માટે બોજ નથી, પણ સરકારની અને સમાજની એક મોટી મૂડી છે. મને રસ છે કે વિકલાંગને ભણ્યા પછી મારે નોકરી લગાવવી જોઈએ. તો હું એ ઉદ્યોગપતિઓને ત્યાં હું મળવા જાઉં તો એક નોર્મલ માણસ કરતાં વિકલાંગને જે તમે અહીં બેસાડ્યો છે એ 1.5 ગણું કામ કરે છે. 1.5 ગણું કામ. મેં કહ્યું કેવી રીતે? તો કે કનુભાઈ ઘડીએ ઊભો થઈને બહાર રખડવા નથી જતો. મેં સચિવાલયમાં પણ વિકલાંગો ઊંચા હોદ્દા પર છે, મેં જોયા છે. ચીફ સેક્રેટરીના જે પીએ છે સુથાર, એ વિકલાંગ છે પોતે, પણ એ 1.5 ગણું કામ કરે છે. એટલે છેલ્લા વર્ષો દરમિયાન વિકલાંગોની સ્થિતિ સુધરી છે એવું આપને લાગે છે? મને આનંદ છે, મને ગૌરવ છે કે ગુજરાતમાં વિકલાંગોની સ્થિતિ ખૂબ સારી છે. તેમાં રાજ્ય સરકારનું કોઈ યોગદાન છે? અમે રાજ્ય સરકાર વિકલાંગોને પ્લેટફોર્મ આપી રહી છે. બીજા રાજ્યોમાં છે પણ ભારત સરકારે પણ અનેક પોલિસીઓ બનાવી છે. વિકલાંગો માટે આપની દ્રષ્ટિએ આજે રોજગારી, શિક્ષણ ને એ બધા કરતાંય અત્યારે વિશેષ તાત્કાલિક શું કરવાની તાતી જરૂરિયાત છે? સૌથી પ્રથમ તો તમારી આજુબાજુ જે વિકલાંગો દેખાય, વિકલાંગો મળે તો વિકલાંગોને તમે એના જીવન માટે એના મનમાં એક તો લઘુતા ગ્રંથિ રહેલી છે. ગામડાના વિકલાંગોને કે એની લઘુતા ગ્રંથિ દૂર કરી દો, એને પોતાની રીતે જિંદગી જીવવા દો, એને માહિતી આપો. વિકલાંગને પગભર કરવા માટે પહેલું શિક્ષણ આપવું પડશે, પછી તેને પાછળને તાલીમ આપવી પડશે.
અને ત્યાર પછી એનું પુનઃસ્થાપન કરવું પડશે. એટલે એને સ્વનિર્ભર બનાવો, જેનાથી એનું સ્વાભિમાન જાગે. 6ઠ્ઠી મોબિલિટી ઇન્ટરનેશનલ વર્લ્ડ કોન્ફરન્સ હતી જીનીવામાં 79માં. ભારતના તે વખતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ મારી પસંદગી કરી. મારી આટલી બધી વિકલાંગતા હતી છતાં પણ મને કીધું હું તને એકલાને જ મોકલું છું, તારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જવાનું છે. જીનીવામાં મેં વિકલાંગોની, ભારતના વિકલાંગોની તટસ્થ રીતે નિર્ભયતાથી મેં રજૂઆત કરી. તો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે 1981નું વર્ષ સમગ્ર આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ આખું વર્ષ ઉજવવું પડશે. જ્યારે હું પાછો આવ્યો ત્યારે મોરારજી દેસાઈ મને મળ્યા, વડાપ્રધાન. એમને કહ્યું કે કનુ, મારે એ જોવું હતું કે તું લાચાર બનીને આ કોન્ફરન્સમાં જવા માટે હા પાડું છું કે ના પાડું છું. અને આ દેશમાં આવ્યા પછી મેં નક્કી કર્યું કે મારું જીવનના છેલ્લા અંતિમ શ્વાસ સુધી મારે વિકલાંગોની સેવામાં જ મારે સમર્પિત કરવું જોઈએ. કનુભાઈ, આપની આ વાત પરથી આપણે આપની સંસ્થાની વાત ઉપર આવો. આપની સંસ્થા અત્યારે તો વિખ્યાત બની ચૂકી છે, તો આ સંસ્થા, તમારા લાભાર્થી બાળકો, સહયોગીઓ, એના વિશે કંઈ કહો. 1991માં મેં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત નામની એક નાની સંસ્થા બનાવી. હું સુરતમાં આવ્યો 85માં, ત્યારે હું ખુદ ફૂટપાથ પર સૂતો હતો. 3 વર્ષ ફૂટપાથ પર રહ્યો. શું વાત કરો છો? એમ લિટરલી ફૂટપાથ પર આપ સૂતેલા? હા, લિટરલી ફૂટપાથ પર. સુરત શહેરમાં મેં ઝુંપડપટ્ટીમાં એક સર્વે કર્યો 1991માં, તો 1280 મને નાના વિકલાંગ બાળકો મળ્યા. એટલે મેં એક નાનું એક ટ્રસ્ટી મંડળ બનાવ્યું, જેમાં ગોકુલ બક્ષી, સ્વામી રાજભારતી, રમેશભાઈ ગાંધી, જયંતભાઈ ગણોત્રા, મોહનભાઈ નાયર અને મારી સાથે જિંદગીની શરૂઆતની યાત્રાથી જોડાયેલા એવા રેખાબેન, અને 4 બાળકોથી આ સ્કૂલની સ્થાપના કરી. 1/7/97ના રોજ 4 બાળકોથી ચાલુ કરી. આજ સુધીમાં હજારો બાળકો એમાં ભણી ગયા. એક પણ બાળક ફૂટપાથ નથી. કેટલા બાળકો ડૉક્ટર થયા છે, કેટલા આજે એન્જિનિયર થઈ રહ્યા છે, કેટલા આઈટીમાં છે, કેટલા કોમ્પ્યુટરમાં છે. એક પણ બાળક, 1000માંથી મારા બાળકમાંથી એક પણ બાળક આજે ફૂટપાથમાં નથી. આજે સારી જગ્યા પર અભ્યાસ કરી રહ્યા છે. પેરે ફ્રી સંસ્થા બનાવવાનું મારું સ્વપ્ન હતું કે હું એશિયાની સૌથી મોટામાં મોટી શાળા બનાવીશ, એવું મારું એક કલ્પના હતી, મારો સંકલ્પ હતો. મારે કહેવું જોઈએ, જરા પણ હું અચકાતો નથી. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી સંસ્થાના મારા બાળકોને મળવા આવ્યા 2004માં. જ્યાં મુખ્યમંત્રી બન્યા તરત જ આવ્યા. હું એમની શપથવિધિમાં ગયેલો હતો, ત્યારે મેં કહેલું એમને, ત્યારે કોઈ મુખ્યમંત્રીને વિકલાંગો માટે થોડી લાગણી હોય, એ તો કરોડોપતિના માલદારોના મુખ્યમંત્રી હોય, વિકલાંગોના થોડા હોય. એટલે તે વખતે એમને મને વચન આપ્યું હતું કે હું સુરતમાં મુખ્યમંત્રી બનીને આવીશ, પહેલો તારી સ્કૂલ પર આવીશ, જા. અને કદાચ એમનું વાક્ય, બ્રહ્માનું વાક્ય સાચું પડ્યું. જેવા મુખ્યમંત્રી એ બન્યા એવા જ એ વિકલાંગ બાળકોની સ્કૂલમાં આવ્યા અને આ બાળકો વિશે જોયું, જાણ્યું. એમના હૃદયમાં કરુણા અને સંવેદના જાગી. એને કીધું કે હું તને અલગ જગ્યા આપું છું, તું માગીશ ત્યાં જગ્યા આપીશ. મને આનંદ થાય છે કે ગુજરાત સરકારે 40 કરોડ રૂપિયાની જગ્યા નદી કિનારે ઉમરામાં મને વિના મૂલ્યે આપી, વિકલાંગો માટે. અને એમાં આજે 1 થી 12 ધોરણની સ્કૂલ ચાલે. અત્યારે 400 થી વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. વિકલાંગ બાળકોને માટે એક પણ પૈસો કોઈએ ક્યાંય આપવાનો નહીં. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, કોઈ પણ નાત જાતના વગર આ બાળકોને નોટ, પેન, પેન્સિલ, સ્લેટ, લંચ બોક્સ, વોટર બેગ, 2 જોડી યુનિફોર્મ ઘેરેથી લાવવાના, ઉંચકીને પાછા ઘેરે મૂકી આવવાના, બપોરનું જમવાનું આપવાનું. એમાં બેરીએ ફ્રી છે. ક્યાંય વ્હીલચેર જવા માટે એને કોઈ અવરોધ નથી. રેમ્પની વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ એના અલગ છે. વિકલાંગ દીકરીઓની હોસ્ટેલ ચાલે. આદિવાસી ગામડાની વિકલાંગ દીકરીઓ આવે. અમારા રેખાબેન એ વિકલાંગ દીકરીઓને સાચવે. ફિઝિયોથેરાપી ચાલે. એ લોકોનું તાલીમ સેન્ટર ચાલે. ગુજરાતમાં વિકલાંગોની ITI પહેલી વાર ચાલે. વિકલાંગો દીકરાઓ માટે હોસ્ટેલની સ્થાપના થઈ. એટલે
આપનો કહેવાનો ભાવાર્થ એ છે કે આપે જે નેતૃત્વ લીધું અને સહયોગીઓનો સાથ મળતો ગયો અને એનાથી આજે આ સંસ્થા વટવૃક્ષ બની ગઈ છે. બિલકુલ સાચી વાત છે. ઘસડતા બાળકોને હું જોઉં ત્યારે મને એમ થાય કે આ વિકલાંગોનું ઓપરેશન થાય, સારવાર થાય તો એ લોકો ખૂબ સારા થઈ જાય. રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર HS કોહલીને મેં વાત કરી કે મને એક વિકલાંગની હોસ્પિટલ બનાવી છે. એમને મુંબઈમાં એમના એક મિત્ર PN હરિયાણી ફાઉન્ડેશનના ચેરમેનને હરિયાણીના દોલતભાઈ અને રમેશભાઈને વાત કરી એમને. આજે મને કહેતા આનંદ થાય કે 5 કરોડ રૂપિયાની આધુનિક હોસ્પિટલ આજે ચાલુ થઈ ગઈ. આપને ત્યાં કેટલાય સંવેદનશીલ પ્રસંગો છે, કેટલાક વિશિષ્ટ શક્તિઓવાળા બાળકો પણ હશે. મારે ત્યાં હું 1-2 વાત કરું. તમારી ખુદની વિકલાંગ દીકરી એકતા, હું દિલ્હી ગયેલો હતો. એક મંત્રીશ્રીને ત્યાં મારી આપની મુલાકાત થઈ. મંત્રીજીએ કીધું કે આ સુધીરભાઈ રાવલ છે, તમે ઓળખો, સુરતના અને ગુજરાતના બહુ મોટા પત્રકાર છે. હું ને રેખાબેન એમને ઘેરે ગયા. ત્યાં ગઈને જ્યારે એમની નાની અમથી દીકરી એકતા નાના અમથા વોકરમાં બેઠેલી હતી, એનું હાસ્ય, એની નિર્દોષતા, એની કરુણા, એની સંવેદના જોઈને મારા દિલમાં એમ થયું કે આ દીકરી માટે હું શું કરું. એના મમ્મી પપ્પાએ કીધું, તમે કીધું કે કનુભાઈ આ દીકરીને શું થઈ શકે. રેખાબેને કીધું કે આપણે એને ભણાવી છે. એ અમદાવાદ રહે, પહેલા ધોરણના ચોપડા મેં મોકલીએ, પરીક્ષા નિયમ પ્રમાણે જ કરવાનું, કોઈ ખોટું કામ નહીં કરવાનું. અમદાવાદથી મારો ટીચર જાય, એના પેપર જે અભ્યાસક્રમ હોય એ અભ્યાસક્રમ પ્રમાણે દીકરી જવાબો આપીને પેપર લખતી. પહેલું ધોરણ ફર્સ્ટ ક્લાસ થઈ, બીજું ધોરણ ફર્સ્ટ ક્લાસ, ત્રીજું ધોરણ ફર્સ્ટ ક્લાસ, આવી 7-9 ધોરણ સુધી એ ભણી ગઈ. પછી 10મામાં બોર્ડ આવ્યું એનું. બોર્ડમાં પણ આ એકતા ફર્સ્ટ ક્લાસ પાસ થઈ. એની એટલી બધી વિકલાંગતા કે એને ચામડીમાંથી એને આમ તમે અડકો એટલે આ ચામડી નીકળી જાય, આ ચામડીનો લોચો બહાર આવી જાય. એને સુવડાવે તો આખા શરીર પર એના ફુલ્લા પડી જાય. પણ એના મોઢામાં હિંમત જોઈને મને પણ હિંમત આવે. હું એનામાંથી પ્રેરણા લેતો. મેં જ્યારથી એને 1998-99માં મેં દીકરીને મળ્યો એકતાને, હું એનામાં પ્રેરણા લેતો. હું કહું કે દીકરા, તું મારી દીકરી છું, તું સ્પેશિયલ બાળક છું. ભગવાન કંઈ આકાશમાં નથી, મંદિરોમાં નથી, તારામાં હું ભગવાન જોઉં છું. તું હંમેશા એના મોઢા પર હાસ્યની રેખા હોય. કનુભાઈ, આપે એકતાને યાદ કરીને આપે એ સાબિત કર્યું કે આપના હૃદયની અંદર આપના વિદ્યાર્થીઓ કેટલા જીવંત હોય છે. સ્વાભાવિક છે, એકતાને પણ આપનો એટલો સારો હતો, દિલ્હી સુધી સન્માન કર્યું, એમાં આપનું જ યોગદાન હતું. એકતાને તો હું ભારત સરકારની કમિટીમાં હતો. મેં તે ટાઈમના સત્યનારાયણ જટિયા સાહેબને કીધું કે આ એકતાનું સન્માન કરો. તો મને કે કેમ? મેં કહું સ્પેશિયલ બાળક છે કે જેની વિકલાંગતા આટલી બધી છે, એને એકતાને જોશે તો મારા જેવાને જો પ્રેરણા મળતી હોય તો હજારો માણસો આત્મહત્યા કરવા જાય છે, પણ એકતાને જોશે તો એકતા ક્યારેય એના મોઢા પરથી હિંમત નથી હારતી. એ હંમેશા લોકોને પ્રેરણા આપતી ને ભારત સરકારે આ વાત માની અને એ એકતાને પહેલાં પહેલો સ્પેશિયલ બાળકનો એવોર્ડ આપ્યા પછી એ આજે પણ એ પરંપરા ભારત સરકારે ચાલુ રાખી કે આખા વર્ષમાં દર વર્ષે આવા બાળકોને શોધી લાવે છે અને રાષ્ટ્રપતિ એનું સન્માન કરે છે. એકતા ખરેખર પ્રેરણારૂપ હતી. આપની જેમ અમને પણ ખૂબ પ્રેરણારૂપ હતી. કનુભાઈ, આપણે ઘણી સંવેદનશીલ વાતો કરી, એમાંથી એક પ્રશ્ન આવે છે કે આપ આટલા બધા વિકલાંગોને આપની સંસ્થામાં દાખલ કરી રહ્યા છો, એટલે દરેકના વાલીઓ, માતા પિતા, સ્નેહીજનો સાથે સંપર્કમાં આવતા હશો. આપને શું લાગે છે કે વિકલાંગ બાળકોના માતા પિતાઓ કે સ્નેહીજનો આપની સંસ્થામાં એક વખત એની જવાબદારી સોંપ્યા પછી એમના વર્તન વ્યવહાર કેવા હોય છે? મને દુઃખની સાથે કહેવું પડે કે મા બાપો અમારી સ્કૂલમાં મૂકી ગયા પછી હું એ લોકોને વાલી સંમેલન બોલાવતો હોય તો 400માંથી 200 બાળકોના મા બાપ આવે. ઘણા બાળકોના મા બાપ આવે નહીં. ઘણા મા બાપોને આજે મારી બસ બગડી ગઈ હોય તો હું એ લોકોને ફોન કરીને કહું કે આજે બસ નથી આવવાની 2 દિવસ, તો બાળકને મૂકી જશો? તો મને કહેતા એમ થાય કે એ બાળકનો કોઈ વાલી એને મૂકવા ના આવે, એ ક્લાસ ખાલી થઈ જાય. આજે હું વિનામૂલ્ય ઓપરેશન કરું છું. હું એમને એમ કહું કે તમે દવા લઈ આવજો,
તો એ વાલીઓ એમ કે ના સાહેબ આટલી બધી મોંઘી દવા ક્યાંથી લાવીશું. એક ઓપરેશન પાછળ 40,000 થી 50,000 રૂપિયા ખર્ચો થાય, પણ હું ક્યાંય વાલી પાસે ન લઉં. બાળકને તો એટલો પ્રેમ કરું, એના વાલીને પણ જમાડું, એને પણ જમાડું. અમારા રેખાબેન એમ જ કે સાહેબ આપણે જ્યારે માથે જવાબદારી ભગવાને આપણે એને સોંપી છે તો આપણે નહીં ધ્યાન રાખીએ તો કોણ ધ્યાન રાખશે. માન સન્માન મળે એટલે એક જવાબદારી વધી જતી હોય છે. પદ્મશ્રી મળ્યો એટલે એવું નથી કે હું આગળ બહુ પદ્મશ્રી મારા બાળકોના લઈને મળ્યો છે, એ લોકોને અર્પણ કરું છું. તો મારું સન્માન નથી, આ તો ભારતના આટલા બધા વિકલાંગોનું સન્માન છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે કીધું કે એક વિકલાંગને વિકલાંગોની સેવા કરવા બદલ આ પદ્મશ્રી આપવામાં આવે છે. એટલે આપે આનંદ કરતા વેદના વધુ અનુભવી છે, એક એવા નિષ્કર્ષ પર હું પહોંચી રહ્યો છું. અને તમારા ભાવ વિશ્વમાં જો ડોક્યુ કરીએ તો મને એમ લાગે છે કે હજી પણ કેટલાક વિચારો, કેટલીક વ્યથા, કેટલીક સંવેદનાઓ કે કેટલાક સપનાઓ ચોક્કસ હશે. જો અંદરના કનુભાઈને મળીએ તો ક્યારેય વ્યક્ત ન કર્યા એવા વિચારો ક્યાં હોઈ શકે? સુધીરભાઈ, કોઈ પણ માણસને બહુ જ ઈચ્છા હોય, એને આકાશમાં ઉડવાનું મન થતું હોય, જ્યારે મને આજે બાથરૂમ જવું હોય તો પણ માણસનો સહારો લેવો પડે, કપડાં પહેરતી વખતે લેવો પડે. હું પણ ઘણી વખત મનોમન ડગી જતો હોય કે મેં એવા તો શું પાપ કર્યા છે કોઈ જન્મમાં કે આ જન્મમાં મને લાચાર બનાવી દીધો, બીજાના સહારે આપી દીધો. મને કહેતા થોડું એમ થાય, પણ મારી પત્ની છે એના બંને હાથ નથી, કોઈ નહીં માને, એના બંને હાથ નથી, મારા બંને પગ નથી, છતાંય એને પોતે જાતે ખાવા બનાવે, જાતે વાસણ ઘસી દે, જાતે કપડાં ધોઈ નાખે. આજે મને 2 દીકરીઓ છે. મારી એક નોર્મલ દીકરી ઈશ્વર કૃપાથી છે, રચના અને સોનલ. મારી મોટી બેબી અત્યારે MBAના છેલ્લા વર્ષમાં ભણી રહી છે, નાની દીકરી સોનલ કોલેજના છેલ્લા વર્ષમાં છે, નોર્મલ છે. પણ જ્યારે એ દીકરીઓ એમ કે પપ્પા મને ફરવા લઈ જાઓ, મને રમવા લઈ જાઓ, મને પિક્ચર જોવા લઈ જાઓ, ત્યારે હું મનોમન ડગી જતો. એમ થતું કે મારે બીજાના સહારે જીવવાનું હોય ત્યારે હું મારી દીકરીઓને નથી લઈ જઈ શકતો. એ અંદરની વેદના. પણ પાછો હું એમ વિચાર કરું કે જે ઈશ્વરે જે આપ્યું છે એનો વાસ્તવિક સ્વીકાર કરી લેવો જોઈએ. દુઃખ આપોઆપ દૂર થઈ જશે, એ દિવસ પણ આપણા જતા રહેશે. અને એના લઈને જ હું આ વિકલાંગ બાળકોની આ કાર્ય કરી રહ્યો છું. કારણ કે મને આ ખબર છે કે આ બાળકોનું, એક તો બધા એવું કહેતા કે વિકલાંગનું બાળક હંમેશા વિકલાંગ આવે, લોકો એમ માનતા હતા. પણ હું એમ માનું છું કે વિકલાંગનું બાળક ક્યારેય વિકલાંગ આવતું નથી અને અત્યંત વિશિષ્ટ શક્તિઓ ધરાવતું હોય છે. અત્યંત વિશિષ્ટ શક્તિ, લાગણીશીલ એ બાળક આવે છે. અને એ બાળકો એના મા બાપની બીજા નોર્મલ બાળકોનો સેવા કરે એનાથી ડબલ સેવા કરી રહ્યા છે, એનું મને ખાતરી છે અને મેં અનુભવ પણ કર્યો છે. કનુભાઈ, આપની હિંમત, આપની સાધના, આપની સેવા, આપની કરુણા, આપના વ્યક્તિત્વ, ચારિત્ર્યને સલામ. આપનો ખૂબ ખૂબ આભાર. ગોષ્ઠીના દર્શકોને પણ મારી એક જ વિનંતી કે તમે જ્યારે પણ આજુબાજુ કોઈ પણ વિકલાંગ જુઓ તો ગોષ્ઠીના સંચાલક સુધીરભાઈ રાવલનો સંપર્ક કરજો કે આ મારો કરજો. તો એક ફક્ત મને બાળક આપી દેજો, બાકીની સંપૂર્ણ જવાબદારી એને શિક્ષણ, તાલીમ અને પુનઃસ્થાપન આપવાની હું તમને બધાને ખાતરી આપું છું. તમે મારા માટે પ્રાર્થના કરજો, આશીર્વાદ આપજો. આપ સર્વેને હું વંદન કરું છું. જય હિન્દ. દર્શક મિત્રો, કનુભાઈએ જે રીતે કહ્યું તે પ્રમાણે સમાજના કોઈ પણ ખૂણે ક્યાંય પણ અપંગતા ધરાવતી વ્યક્તિ અથવા અપંગ બાળકોનો આપને પણ ધ્યાન મળે તો ચોક્કસ કનુભાઈનો સંપર્ક, અમારો સંપર્ક, ગોષ્ઠીનો સંપર્ક કરજો. કનુભાઈ, ફરીથી ધન્યવાદ. દર્શક મિત્રો, આવતા રવિવારે આ જ સમયે ફરીથી એક નવા મહેમાનને આપણે મળીશું. ત્યાં સુધી પ્રણામ. જય જય ગૌરવી ગુજરાત.